હવે બધા મિત્રો દ્વારકા જઈએ છીએ અમદાવાદથી. હવે અહીંયા લીંબડીથી આગળ ત્યાં મેં ગોળ કન્યા જો ચા પાણી નાસ્તો કરે છે ને બધા મિત્રો ઊભા છે. અને આમાં શક્તિભાઈ વિડીયોગ્રાફી કરી રહ્યા છે અને હર્ષભાઈ છે ને ઊભા ઉતારી રહ્યા છે. નમસ્તે. A few moments later. અમે બધા નીકળીએ છીએ રૂમમાંથી તૈયાર થઈને. લોકેશન બધા છેલ્લે ભાઈ વિડીયો ઉતારે છે શક્તિભાઈ. અને આ બધા અને પોતે શક્તિ વાળા બધા રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ રેન્ટ ઉપર એક્ટિવા લેવા માટે. નાસ્તો બધું બાકી છે. ધીરે ધીરે જઈએ છીએ. ચલો લે. ચાલો નીકળી ગયા છે આપણે. શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈને ધીરે ધીરે. નાસ્તો કરીએ છીએ. સમોસાને પૌવા મંગાવે છે. ગાંઠિયા બનતા બનતા આવે ને ચા ભાઈ બનાવે છે ગરમા ગરમ. પંકજ ને બધા નાસ્તો કરે છે. લોકો શક્તિ પણ નાસ્તો કરે છે. એક ફૂલ ભરી છે. એક ફૂલ ખાશે હવે. બહુ મસ્ત છે. Five minutes later. હવે નાગેશ્વર મંદિરે પહોંચી ગયા છે અમે. લાઈનમાં બધા જઈએ છીએ સ્ટુડન્ટની સાથે. નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયા આવ્યા છે મંદિરે. અહીંયા તો લાઈન તો પતતી જ નથી અહીંયા તો. લેડીઝ શક્તિ હાલે છે. શક્તિને લેડીઝ પર સાથે ત્યારે આવ્યા છે અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ. દર્શન કરી અમે બધા પાછળ આવી રહ્યા છીએ. પંકજ લોકેશ ને બધા ભાઈ મિત્રો. હવે અમે આગળ જઈ રહ્યા છીએ મૂર્તિ તરફ દર્શન કરવા માટે. આ બધો નજારો છે નાગેશ્વર મહાદેવનું મંદિરનો અલગ અલગ. A few moments later. One eternity later. ગાંધી હનુમાન પહોંચી ગયા છે. લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. અને શક્તિભાઈ વિડીયો ઉતારી રહ્યા છે. અને પાછળ હર્ષ છે ને એ પણ ઊભો જ છે લાઈનમાં. હા. અહીંયા સુદર્શન સેતુમાં આવી ગયા છે ફોટા પાડવા માટે. હવે બધા ફોટા પાડી રહ્યા છે. હજુ લોકેશ ને બધા ફોટા પાડે છે. બધાના ફોટા પડી ગયા છે. ધીરે ધીરે વધશે 5-10 મિનિટ. બધા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી રહ્યા છે. શક્તિને ફોટા ઉતારતા આવડે છે.
5 minutes later. ભૂંગળા બટેટા, મકાઈ ને ચા પણ આવે છે ને થેપલા પણ છે અને મેગીનો ઓર્ડર આપી દીધો છે. આ બધા ધીરે ધીરે નાસ્તાની મજા લેતા નાસ્તો કરીએ. એમાં હર્ષભાઈ લીંબુ નાખે છે, બીજે ક્યાંક તો આવડતું લીંબુ નાખતા લીંબુ નાખે છે અને ભાઈ બે ચમચી ખાય છે. મુકેશ, પંકજ, તીર્થ અને શક્તિવાળા ખુદ પોતે કરો. પછી જોઈએ તો મંગાવી લો. અડધી હતું તો સસ્તી રહી ગયો ને. શક્તિ હવે મકાઈની ચમચીની મકાઈ ખાઈ રહ્યો છે અને ભૂંગળા બટેટા હું ખવડાવું છું. હા એ યાર શરમાઈ ગયો. છોકરી થોડી ખવડાવ, હું ખવડાવું છું. એટલું બધું લીંબુ તો તને આપું છું. બધા કપડાં ચેન્જ કરી નાખ્યા છે અમારા બે સિવાય. હર્ષ જેને મસ્ત લાગે છે અને લોકો પણ મસ્ત લાગે છે. અને ભાઈ જે બ્લેક કલરનું જે શક્તિએ પહેર્યું છે એ પણ એક નંબર લાગે છે. એમાં છોકરી બધી પીઝા થઈ જવાની છે. અને હવે અમે બીચ તરફ જઈ રહ્યા છીએ. શિવરાજપુર બીચ, બ્લુ ફ્લેગ, દ્વારકા. નજારો આખો અલગ જ છે અહીંયાનો. ગોવા આવી ગયો એવો નજારો લાગે છે. ગોવા આવી ગયો એવો નજારો અહીંયા. અહીંયા શિવરાજપુર બીચમાં નાવા આવી ગયેલી. ફોટોગ્રાફી ચાલે છે અહીંયા. દિવ્યેશભાઈ સિનેમેટોગ્રાફર. હા રે આપણા હર્ષભાઈ બ્લોગર. ફોટોગ્રાફી ચાલે છે અહીંયા શિવરાજપુર બીચ. ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા શિવરાજપુર બીચ ઉપર. અહીંયા જો લેડીઝ સ્ટાફ ફોટો પડાવે છે અને આપણે દિવ્યેશભાઈની નજર ત્યાંથી હટતી જ નથી. અરે ખૂબસૂરતી જોવા માટે અમે તરસ દિવ્યેશભાઈની નજર ત્યાંથી હટતી જ નથી ત્યારની પણ. ના જેટલું દરિયો તો સુંદર ખૂબસૂરત છે. જે પબ્લિક છે જેમ રોનક છે બધી. રોનક કોણ? એ સમજી ગયા મને. હવે બંધ કરી દે, મોબાઈલ બંધ છે. ચાલુ છે. ચાલુ તો હવે બંધ ના થાય. 5 minutes later. Minutes later. સાંજનો સીન થઈ ગયો છે ભાઈ શિવરાજપુર બીચમાં. આ છે આપણું સનસેટ અને અહીંયા હજી ફોટોગ્રાફી તો ચાલુ જ છે. સિનેમેટોગ્રાફર છે હર્ષ. બાકી અહીંયા અમે બી ભાઈ બ્લોગ બનાવીએ છીએ ને આ બધા ફોટા ખેંચે છે અને એન્જોય કરે છે. અહીંયા હવે તીર્થભાઈને છેલ્લે સિનેમેટિક વિડીયો બનાવવો છે. કીડો આવી ગયો છે તો એના માટે સિનેમેટોગ્રાફર આપણે પંકજભાઈને બોલાવી લીધા છે સાપુતારાથી સ્પેશિયલ. અને મોડાસાના જે તીર્થભાઈ છે ફીસ છે 50,000 રૂપિયા. જે ચૂકવવી પડશે હવે 55 તો હવે વિડીયો બનવા જઈ રહ્યો છે તો બને રહો દિવ્યેશ પરમાર બ્લોગ. અને અહીંયા આ લોકો કઈ રમત રમી રહ્યા છે, શું છે ખબર નહીં. ફોટોગ્રાફી તો અહીંયા ચાલી રહી છે. હવે બીજું તો અહીંયા હર્ષભાઈ થોડી ફોટોગ્રાફી કરી રહ્યા છે સવારમાં. બાકી અહીંયા બોટિંગ ચાલી રહી છે બોટ મજબૂતમાં. બાકી અહીંયા બે તરવૈયા તરી રહ્યા છે.
One eternity later. જમીને અમે આવી ગયા છે ગોમતી ઘાટ આટો મારવા માટે. પણ ગોમતી ઘાટમાં એટલું બધું પાણી નથી. તો અત્યારે એમ છે કે સાંજે પાણી નહીં હોતું, સવારે પાણી હોય છે. સવારે જોયું કેટલું પાણી ક્યાં છે. અને અત્યારે બસ ખાલી આટો મારવા નીકળ્યા છે. શું શોપિંગ છે, શું શક્તિ અમારે વિડીયો ઉતારી છે. બધા આગળ આગળ જે વસ્તુ જોઈ છે કે શું લેવી શું નહીં. બીજી શોપિંગ કાલે કરશું. હેલો હા. A few moments later. બધી ધીરે ધીરે વસ્તુ લઈ છે, જોઈએ છે. નાની મૂર્તિ છે, દ્વારકાધીશની, ત્યાં વાઘા છે, મોરપીચ છે, બધી અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ બધી સારી બધી વસ્તુ. એ બધી વસ્તુ મિત્રો જોઈએ છે ને લે છે. ગમે તો જશું કાલે શોપિંગ કરી. અત્યારે પણ ભીડ નથી, શોપિંગ તો કરી શકે. બહુ મસ્ત વસ્તુઓ છે બધી અલગ અલગ. અહીંયા રાત્રે દ્વારકાનું બજાર ફરવા આવી ગયા છે આખો નજારો અલગ શોપિંગ માટે. રાતના કેટલા વાગ્યા? રાતના 10 વાગો આવ્યા છે. તો અત્યારે ટ્રાફિક છે ને લોકો શોપિંગ કરે છે. ધીરે ધીરે માર્કેટ બંધ થવાનો સમય પણ થઈ ગયો. પબ્લિકના લીધે માર્કેટ ધીરે ધીરે ચાલુ છે. ધીરે ધીરે 10 વાગ્યા છે તો પબ્લિક છે. બધા તૈયાર થઈ નીકળીએ છીએ દ્વારકાધીશનું દર્શન કરવા માટે. બધા 3 વાગે ઉઠી ગયા હતા, પણ બધા 5-6 વાગે રેડી થયા છે. ધીરે ધીરે દર્શન કરવા બધા હરશે અને લોકેશન બહુ વાર લાગે. નીચે આરતી લાગે. ઘણા બધા દાદા ઉઠે છે ધીરે ધીરે ધીરે. તમારા લેડીઝ પણ તમને આગળ લાગી છે. सबके हो जाए आना इस दर्द भरे तो कैसे અત્યારે પાછળ ગોમતી ઘાટે આવી ગયા છે. ગોમતી ઘાટે આવી ગયા છે અને હવે મસ્ત મસ્ત સુંદર વાતાવરણ જોઈએ છે ગોમતી ઘાટનું. અને અત્યારે પબ્લિક છે પણ વાંધો નહીં, પણ ફોટા પાડી જશે બધા. ગોમતી ઘાટનું દર્શન થઈ જશે. નાસ્તો કરીને દર્શન કરી નાસ્તો કરવા આવી ગયા છે. ઇડલી વડા ને બધું લઈ દાલ વડા ને આવે છે. 2-4 મિત્રો બેઠા છે, 2 મિત્રો આવે છે. રૂમ પર हमारे सबके हो जाए आना कभी कभी तो हमसे घबराना सभी को तुम ही समझाना अभी अभी तो हमने ही जाना तू कायना 5 minutes later. રુક્ષ્મણી મંદિર આવી ગયા છે. દર્શન કરી રુક્ષ્મણી માતાનો મહિમા સાંભળીને હવે મેં રુક્ષ્મણી મંદિર ઊભા છે ને બધા દર્શન કરીને બધા ફોટોશૂટ કરે છે. મને શક્તિ વિડીયો ઉતારી રહ્યા છે. બીજા બધા ફોટોશૂટમાં છે. પંકજ છે, હર્ષ છે, બીજા અનેક યાત્રીઓ છે ફોટોશૂટ કરે છે. A few moments later. મંદિરે દર્શન કરીને હવે ભટકેશ્વર મહાદેવ અમે આવી ગયા છે. હવે ધીરે ધીરે બધા ઉતરીએ છીએ અને દર્શન કરવા જઈ રહ્યા છે. અને પછી દર્શન કરીને પછી આ જે નજારો છે દરિયાનો એના બધા ફોટોશૂટ ચાલશે અને એન્જોય કરશો. અહીંયા ભડકેશ્વર મહાદેવના શિવજીના મંદિરે દર્શન કરવા આવી ગયા છે. ભાઈ બીચનો શું નજારો છે અહીંયા. હર્ષભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે.
બીચનો નજારો છે અને બધી બોટો જે દરિયામાં ચાલી રહી છે એનો નજારો એ આખો અલગ અલગ. પંકજભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે અહીંયા. હા, દૂર દૂર સુધી બીચ. અહીંયા છે દ્વારકાનું લાઇટ હાઉસ અને આ છે શિવજીનું મંદિર. આ છે આપણા દિવ્યેશબેન પરમાર, દિવ્યેશભાઈ પરમાર. અત્યારે જે આ દરિયાનો નજારો જે છે આખો એકદમ બ્લુ કલરનો નજારો છે અને એવું લાગે કે ગોવાના દરિયા કે ગોવાના બીચ પર આપણે ઊભા છે. આખો નજારો આખો અલગ જ ફોટોશૂટ મસ્ત આવી રહ્યું છે. આ બીચ છે ભડકેશ્વર મહાદેવનો. આ દિવ્યેશભાઈ બેઠા અહીંયા. દરિયાનો નજારો સુપર નજારો છે દરિયાનો. અહીંયા આપણે બેઠા છીએ બીચ પર દરિયાનો નજારો મળવા માટે. અને અહીંયા છે માછીમારની બોટ છે ખેડવા માટે. દરિયો ખેડવા જાય. One eternity later. આ જો બપોર પડી ગઈ છે, શોપિંગ કરવા નીકળ્યા છે. દિવ્યેશભાઈએ તો જો શોપિંગ કરી લીધી છે. પ્રસાદી આવી ગઈ છે. પંકજભાઈ બી શોપિંગ પતી ગઈ છે. બીજા 3 જણા બીજે રખડે છે શોપિંગ માટે. A few moments later. એન્ડ ઓફ ધ ડે. દ્વારકામાંથી હવે બહાર નીકળી છે. અકોલના સમોસા ખાધા છે ફેમસ હતા એ સમોસા ખાઈને હવે ધીમે ધીમે જઈએ છીએ દ્વારકાના બસ સ્ટેન્ડ તરફ અને ત્યાંથી અમારી બસ છે. અમે અહીંયાથી નીકળશું. હવે અમે બસમાં બેઠી ગયા છે. અમે જો બધા બસમાં બેઠી ગયા છે, નીકળી ગયા છે દ્વારકા અમદાવાદ જવા માટે. જે અમારું છેલ્લું સ્ટેન્ડ છે અહીંયા. જો તીર્થ અને લોકેશ પાછળ છે, હર્ષય પાછળ છે. અહીંયા પંકજ હું અને શક્તિ ને બધા અહીંયા છે. કંડક્ટર સાહેબ ટિકિટ પેલા કાપી લીધી છે એટલે એમને હું મહેનત ના કરવી પડે. એ પણ આરામ કરશે. કાપી લીધી આપી લીધી એક જ કહેવાય એમની ભાષામાં. ડ્રાઈવર ભાઈનું નામ છે મનસુખભાઈ, કંડક્ટર નામ છે કાંતિલાલભાઈ. ફૂલ ડિટેલ ઓફ GSRTC.